નમસ્કાર દર્શક મિત્રો, હું સ્વરૂપ કલુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કર્ણાટકના મૈસૂરમાં થયેલી ચાંદીની લૂંટનો ભેદ બનાસકાંઠામાં ઉકેલાયો છે. 29 જુલાઈ 2025ના રોજ મૈસૂરમાં એક ફેક્ટરીમાંથી અંદાજે 30 કિલો ચાંદીની લૂંટ થઈ હતી. આ લૂંટમાં બનાસકાંઠાના શખ્સો સંડોવાયેલા હતા. લૂંટારાઓએ ફેક્ટરીના સિક્યુરિટી ગાર્ડને બંદૂક બતાવી બંધક બનાવીને 45 લાખથી વધુની કિંમતની ચાંદી લૂંટી હતી. કર્ણાટક પોલીસે તપાસ દરમિયાન આરોપીઓ બનાસકાંઠાના હોવાની માહિતી મેળવી હતી. આ કેસમાં મૈસૂર પોલીસ અને પાલનપુર પશ્ચિમ પોલીસની સંયુક્ત ટીમે કામગીરી કરી હતી. પોલીસે માત્ર 12 કલાકમાં જ આરોપીને ઝડપી પાડ્યા હતા. મુખ્ય આરોપીમાં કિશોર કાંતિલાલ પંચાલ અને રવિ ઉર્ફે અરવિંદ ઠાકોરની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી એક ગાડી જે ગુનામાં વપરાઈ હતી, 30,000 રોકડ, મોબાઈલ, એક પિસ્તોલ અને 8 કાર્ટ્રીજ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે ચોરીની ચાંદી પણ રિકવર કરી છે. હાલ પોલીસ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે. આ અંગે જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણાએ જણાવ્યું હતું કે 29 જુલાઈ 2025ના રોજ કર્ણાટકના મૈસૂર ખાતે 30 કિલો ચાંદીની રોબરી થઈ હતી. જે બાબતે કર્ણાટક પોલીસ અને મૈસૂરનો કોન્ટેક્ટ થતા તે જણાવે છે કે આરોપી બનાસકાંઠાના છે. મૈસૂરની ટીમ અને પાલનપુર પશ્ચિમ પોલીસની ટીમ ગુનાનો ભેદ ઉકેલવા કામ પર લાગી હતી. બે મુખ્ય આરોપીઓ કિશોર કાંતિલાલ પંચાલ અને રવિ ઉર્ફે અરવિંદ ઠાકોરની અટક કરવામાં આવી છે. આરોપી પાસેથી એક થાર ગાડી જે ગુનામાં વપરાયેલ 30,000 રોકડ, મોબાઈલ, એક પિસ્તોલ, 8 કાર્ટ્રીજને પણ રિકવરી કરવામાં આવ્યા છે. ઓકે સર, ઓકે. તારીખ 29/7/2025ના રોજ કર્ણાટકના મૈસૂર ખાતે એક રોબરી થાય છે કે જેમાં ચાંદીના આશરે 30 કિલો ચાંદીની રોબરી કરી અને કેટલાક અપરાધીઓ ભાગી જાય છે. જે બાબતે કર્ણાટક પોલીસ અને સીપી મૈસૂરનો કોન્ટેક્ટ થતા તે લોકો જણાવે છે કે એ આરોપીઓ જે છે એ બનાસકાંઠા જિલ્લાના છે. મૈસૂરની ટીમ અને ત્યારબાદ બનાસકાંઠાની લોકલ પાલનપુર પશ્ચિમની ટીમને આના માટે લગાવવામાં આવે છે. પીઆઈ બિહોરા અને તેમની ટીમના માણસો દ્વારા ખૂબ મહેનત કરી અને જે બંને અપરાધીઓ છે એટલે કે જેમના નામ મુખ્યત્વે કિશોર કાંતિલાલ પંચાલ તથા રવિ ઉર્ફે અરવિંદભાઈ ઠાકોર જે છે તેને પોલીસ દ્વારા આજે અટક કરવામાં આવેલા છે. આ આરોપીઓ પાસેથી 30,000 રૂપિયા રોકડા, મોબાઈલ, એક પિસ્તોલ અને 8 જેટલા કાર્ટ્રીજને પણ રિકવર કરવામાં આવ્યા છે. આ સિવાય જે મુદ્દામાલ છે તેના બાબતની પણ હાલમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને શકમંદોની કેટલીક પૂછપરછ કરવામાં આવી રહી છે. પરંતુ હું આપને જણાવવા માંગીશ કે બનાસકાંઠા પોલીસને જાણ થતાં જ 12 કલાકની અંદર બંને આરોપીને પકડી અને પિસ્તોલ અને કાર્ટ્રીજની સાથે એ બંનેને રજૂ કરી દેવામાં આવ્યા છે. લૂંટ જે થયેલી હતી એક ફેક્ટરીની અંદર કે જેની અંદર ચાંદી રાખેલું હતું, તેમાં તેના સિક્યુરિટી ગાર્ડને બાંધી અને કેટલાક લોકો એની ટીપ આપી અને ત્યારબાદ જે સિક્યુરિટી ગાર્ડને બાંધી અને આ લોકોએ લૂંટ ચલાવેલી હતી. આરોપી ક્યાંના છે સાહેબ? આરોપી જે છે એક જે છે એ ડીસા ખાતેનો છે. જે કિશોર કાંતિલાલ પંચાલ એટલે કે કે પંચાલ છે તેની વિરુદ્ધ આની પહેલા બી 307 દારૂના ગુના અને તે ઉપરાંત છે તડીપાર પણ પોલીસ દ્વારા અમારે બનાસકાંઠા જિલ્લા દ્વારા કરવામાં આવ્યો છે. રવિ ઉર્ફે અરવિંદ જે છે તે પણ રહે છે એ ગુરુકૃપા રોડ, મેઘાણીનગર, અમદાવાદ ખાતે રહે છે. પરંતુ હાલમાં એનો પણ લોકેશન જે છે એ અહીંયા મળેલું તો તેને પણ અહીંયાથી પકડવામાં આવ્યો છે. તેના વિરુદ્ધ કોઈ જૂનો ગુનો છે. કેટલો મુદ્દામાલ રિકવર કર્યા છે? મુદ્દામાલ હાલમાં રિકવરીની પ્રોસેસ ચાલુ છે. તેના રિમાન્ડ લઈને ત્યારબાદ જે છે મુદ્દામાલને પણ રિકવર કરવામાં આવશે.